નમસ્કાર મિત્રો, ચેન્જ ઇન નંબર વચનમાં સંખ્યામાં ફેરફાર ધોરણ 10 9 થી 12 માટેના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પહેલા જોયું ચેન્જ એ પર્સન, હવે ચેન્જ એ નંબર. બીજા નંબરમાં ફકરાના વાક્યનું એકવચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એકવચનમાં ફેરફાર કરવા. જ્યારે એકવચનમાંથી બહુવચનમાં ફેરફાર કરીએ ત્યારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે. પહેલો નિયમ આપણે વચનમાં અથવા સંખ્યામાં ફેરફાર. આ ફકરામાં શું હોય કે જ્યારે ફકરો પૂછાય ત્યારે એક વખત એકવચનમાંથી બહુવચનમાં અથવા બહુવચનમાંથી એકવચનમાં. હવે જ્યારે એકવચનમાંથી બહુવચનમાં થાય ત્યારે ક્રિયાપદમાં ફેરફાર આવે અને બહુવચનમાંથી એકવચનમાં જ્યારે આપણે બદલીએ ત્યારે પણ ક્રિયાપદમાં ફેરફાર આવે છે. આ ફેરફાર શેના લીધે આવે? સિંગ્યુલર એકવચન અને પ્લુરલ બહુવચન. એકવચન બહુવચનના નિયમો હોય એના આધારે આપણે થોડા ચેન્જીસ ફોર્મેટ કરીશું અને એટલું તૈયાર કરીએ તો 100% 3માંથી 3 માર્ક્સ આવવાની ગેરંટી. તો શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે? પહેલો નિયમ છે મિત્રો, સિંગ્યુલર અને પ્લુરલ બે ટોપિક આપણે પાડ્યા. એમાં આઈ નું બહુવચન શું થાય? વી. વી નું બહુવચન મિત્રો અસ. જે જગ્યાએ આઈ હોય તો વી કર્યું, તો પછી વી હોય તો શું કરવાનું? અસ. માય નું અવર, માઇન નું અવર્સ, માય સેલ્ફ નું અવર સેલ્ફ. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય મગજમાં, સાહેબ વી નું શું થાય? તો વી નું બહુવચન વી જ થાય, પણ વી ની જગ્યાએ આપણે આઈ કહીએ તો ઊંધું તો કરવાનું. અસ નું મી, અવર નું માય, અવર્સ નું માઇન અને અવર સેલ્ફ નું શું કરવાનું? માય સેલ્ફ કરવાનું. આ ધ્યાનમાં રાખવાનું. હી શી ઈટ હોય તો પછી ધે થઈ જાય. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. અહીંયા બીજું લખ્યું છે હિમ હોય, હર હોય કે ઇટ્સ હોય. ઈટ હોય તો ઇટ્સ, ઇટ્સ છે ભાઈ, ઈટ છે. ઈટ હોય તો ધેન થઈ જાય. હીઝ, હર અને ઇટ્સ હોય તો ધેર થશે. હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ હોય તો ધેમ સેલ્ફ થશે. યુ નું યુ જ રહે, એમાં કોઈ ફેરફાર રહેતો નથી. ધીસ નું ધીજ, ધેટ નું ધોજ કરવાનું, એમ ઇઝ નું આર કરવાનું, વોઝ નું વર કરવાનું, હેઝ નું હેવ કરવાનું, ડુ ડઝ નું ડુ કરવાનું. ડઝ આપેલું હોય તો ડુ કરવાનું. ખાસ યાદ રાખવાનું, ડઝ આપેલું હોય તો શું કરવાનું? ડુ કરવાનું. આ નથી, ડઝ નું ડુ કરવાનું. ક્રિયાપદનું બહુવચન રૂપ હોય તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે મિત્રો. નિયમ નંબર નામના બહુવચનના નિયમો જે ખાસ આ તો દરેક સ્ટાન્ડર્ડ માટે બહુ ઉપયોગી છે, કે સ્પર્ધાત્મક તૈયારી કરતા એ કેન્ડિડેટ માટે પણ ઉપયોગી છે. કે જે એકવચન નામની પાછળ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તેનો ઈએસ પ્રત્યે લાગી બહુવચન નામ બને છે. કયો પ્રત્યે લાગે છે? ઈએસ પ્રત્યે લાગી બહુવચન નામ બને છે. ડીશનું ડીસીસ, બોક્સનું બોક્સીસ, ગ્લાસનું ગ્લાસીસ. આ છેલ્લે શબ્દોમાં તમે જોશો તો છેલ્લા અક્ષરો જે છે, લાસ્ટ લેટર છે, એનું આપણે બહુવચન કરીએ તો ઈએસ પ્રત્યે લાગ્યો છે, કારણ કે એ શબ્દ જે લેટર છે એમાં લાસ્ટ લેટર આમાંથી છે. એકવચન નામના છેલ્લા બે અક્ષરો વ્યંજન ને વાય હોય તો તેનું બહુવચન કરતો આઈએસ થાય. દેશી ભાષામાં બોલીએ તો વાયની પહેલો વ્યંજન આવેલો હોય તો તમારે આઈએસ કરી દેવાનું. વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ વગરના. લેડી તો વાયની પહેલો લેડી, ડી છે તો વ્યંજન છે એટલે લેડીઝ, આઈઈએસ. સિટી વાયની પહેલો વ્યંજન છે, ટી છે તો સિટીઝ થઈ ગયું. સ્ટોરી તો સ્ટોરીઝ છે. એકવચન નામના છેલ્લા અક્ષરે એફ કે એફઈ હોય તો તેની જગ્યાએ આપણે વીઈએસ મૂકી દેવાનું. એટલે આપણે નિયમ ગુજરાતીમાં એવું લખે એકવચન નામના છેલ્લા અક્ષર એફ કે એફઈ હોય તો વીઈએસ થાય. અને મિત્રો એફ કે એફઈ, વાઇફ તો વાઇઝ, લીફ તો લીવ. આ છેલ્લો એફ હોય તો એફઈ હોય તો ઈએસ થાય. હવે અહીંયા કીધું હતું કે વાયની પહેલો વ્યંજન હોય તો આઈએસ થાય. વાયની પહેલો સ્વર હોય તો કોઈ બદલાતું નથી. વાય સ્વર પ્લસ વાય હોય તો એસ પ્રત્યે લાગે છે કી, તો ઈ એ સ્વર છે તો વાયની પછી પહેલો છે તો કી થઈ ગયું. ટોય તો વાયની પહેલો ઓ છે તો એસ લાગ્યું. હવે સ્વર કેટલા છે તો સ્વર આપણે અહીંયા લખી દઈએ, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર આપેલા હોય વાયની પહેલો તો ખાસ ધ્યાન આપવાનું કે આપણે એનું એસ પ્રત્યે લાગશે. આગળ વધીએ. અનિયમિત નામો કેટલાક અહીંયા એઝ પર એઝ આપણે કહીએ કે ધોરણ મુજબ લખ્યા છે. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન, મેન નું મેન. ખાસ મિત્રો એની જેની પાસે મેન લાગ્યો અને એનું કરી દેવાનું. પોસ્ટ મેન હોય તો પોસ્ટ મેન થઈ જશે. વુમન નું વુમેન, જે મેં તમને પહેલા કીધું એ રીતે કરે. પોલીસમેન નું પોલીસમેન. ઓક્સ નું ઓક્શન. આ ખાસ વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી દે છે. ઓક્સ નું ઓક્સિસ કરીને આવે છે, ઓક્સિસ ના ઓક્શન થાય. ફૂટ નું ફીટ, ડબલ ઓ તો ડબલ ઈ.
tooth નું teeth, goose નું geese. હવે ઓ યુ હોય તો આઈસીઈ થઈ જાય, ઓ યુ એસ હોય તો આઈસીઈ, લાઉસ લાઈસ, માઉસ માઈસ, ફોટો ફોટો, એસ લાગશે. હવે અહીં એક પેરેગ્રાફ આપેલો છે, ખાસ ધ્યાનમાં રાખવાની, તો કઈ રીતના પરીક્ષામાં પૂછાય છે. I am student, this is my bicycle, I go to school on my bicycle, I do my homework there. તો begin with this way. તો we are students. તો અહીંયા તમે જો I નું શું કર્યું અને we, તો આપણે M નું શું કરવાનું R. અહીંયા લખ્યું છે ચોખ્ખું લખ્યું છે ભાઈ કે M નું શું કરવાનું, M is હોય તો R. ખ્યાલ આવે? હવે સ્ટાર્ટ આ રીતે થશે કે I am a student, તો we are students. This is my bicycle, તો this નું બહુવચન અહીંયા સાહેબ સરસ રીતે લખ્યું છે તો this નું these થાય. તો અહીંયા આપણે શું કરીશું, this નું these. મિત્રો સ્ટાર્ટિંગમાં તો કોઈને બી ના આવડે, પણ આ તો નિયમો જોઈ જોઈને આપણે જો બનાવીશું વાક્ય તો એકદમ સરળતાથી સિમ્પલ વેઝમાં આપણે શીખીશું. these નું R. હવે my નું આગળ લખેલું છે, my નું our. બાયસિકલ એક વચન છે તો બાયસિકલ્સ થશે. I નું શું કરવાનું we, go નું go રહેશે, કારણ કે અહીંયા કીધું છે કે I સાથે ક્રિયાપદનું મૂળરૂપ, તો we સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ. એટલે we go to school on our bicycles. we do, does કેમ નથી, કારણ કે અહીંયા લખ્યું છે કે we સાથે do આવે, I સાથે પણ do છે. તો we do our homework there. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ટેબલ પણ આપણે યાદ રાખવાનો. I, we, you, they બહુવચન નામ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, દેશી ભાષામાં એવું ને એવું, અને નકારમાં do not verb 1 આવે. he, she, it અને એક વચન નામ સાથે ક્રિયાપદનું બહુવચન રૂપ આવશે es વાળું. એના નિયમો લગાવી ગયા છે આગળ આપણે, અને do not ની જગ્યા આવશે does not verb 1. I hope કે તમને સરસ રીતે ખ્યાલ આવ્યો છે અને આવનાર એક્ઝામમાં સરસ એવા માર્ક્સ પ્રાપ્ત કરો અને જીવન સફળતા મેળવો એવી અભિલાષા. મારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે જે વિદ્યાર્થીને જરૂર છે આવા એકદમ સરળ રીતે સમજૂતી સાથે, એ વિદ્યાર્થીને ખાસ પહોંચતું કરજો તો સારા એવા માર્ક્સ મેળવશે અને સારી રીતે સમજી શકશે અને ઇંગ્લિશની અંદર જે ગ્રામેટિકલ સ્ટ્રક્ચર એપ્રોચ કહેવાય એની અંદર પોતાનું ઇમ્પ્રુવમેન્ટ સારું એવું કરશે. થેન્ક યુ વેરી મચ.